અમદાવાદના બાપુનગરમાં 10 વર્ષના બાળકની પિતાએ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી, જેને લઈને પિતાની પોલીસે ધરપકડ કરી હતી। અમદાવાદમાં પિતા દ્વારા પુત્રના હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા પિતાએ જ બાળકની સોડિયમ નાઇટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવી દીધું હતું, જેના કારણે 10 વર્ષના માસૂમનું મૃત્યુ નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે। હાલ આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરના બાપુનગરના નર્મદા આવાસમાં રહેતા કલ્પેશ ગોયલે પોતાના 10 વર્ષીય બાળક ઓમને 30 ગ્રામ જેટલું સોડિયમ નાઇટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવીને હત્યા કરી નાખી હતી, જે મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, અમદાવાદ। મારી નાખેલો છે। કારણ એવું છે કે છેલ્લા 60 વર્ષથી આરોપીના મનમાં પોતાને મરી જવું છે એવા વિચારો એના ચાલતા હતા। માનસિકતા એની એવી થઈ ગઈ હતી અને એ બાબતે એને ડિટેલમાં પૂછતા એવું જણાવે છે કે મારો ઉછેર એવી રીતે થયો છે કે મારા માતા પિતા નાની નાની બાબતોમાં ઘરમાં ઝઘડો કરતા હતા અને એના કારણે મારો કોઈ વિકાસ થયો નહીં। સ્કૂલમાં હું ભણતો હતો, સ્કૂલમાં અને કોલેજમાં તો છેક ક્લાસ સુધી મારા મધર ફાધર મને મૂકવા આવતા હતા। એટલે મારી માનસિકતા એવી થઈ ગઈ કે મને ગમે ત્યારે મારી આજુબાજુ 4-5 માણસો ઊભા હોય તો એ મને જાણે મને મારશે એવો એને એક પ્રકારનો ડર ફીલ થતો હતો અને એના કારણે એવી માનસિકતા હતી કે ભાઈ મારે જીવવું નથી। અને એની પોતાની માનસિકતાને કારણે એ છેલ્લા 2-2.5 વર્ષથી એવું વિચારવા લાગેલો કે હું તો આવી જિંદગી જીવું છું, પણ મારા બાળકોએ પણ જો એમનામાં પણ એને પોતાના જેવા લક્ષણો દેખાતા હતા। એટલે એણે એવું વિચાર્યું કે મારા બાળકો પણ આ રીતે મોટા થઈને આ રીતે જિંદગી જીવે એના કરતાં હું બાળકો સાથે સુસાઇડ કરીને મરી જાઉં, અને આ રીતે એણે એના દીકરાને ઝેર આપી અને મારી નાખેલો છે। અને આ બાબતે પોતે કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરે છે અને અગાઉ પણ એને પોતે સુસાઇડના એટેમ્પ કરેલા છે। 2002-3ની સાલની અંદર એને એક લવ અફેર હતું અને એમાં બ્રેકઅપ થવાના કારણે એને દવા પીધેલી હતી। એ વખતે 2 દિવસ હોસ્પિટલ રહ્યો હતો। એ પછી પણ એની સગાઈ કરવામાં આવી હતી 2005માં અને સગાઈ તૂટી જવાના કારણે પણ એને ફરીથી દવા પીને સુસાઇડ કરવા પ્રયત્ન કરેલો હતો અને એ વખતે પણ 3-4 દિવસ એ હોસ્પિટલાઇઝ રહ્યો હતો।